ઓખા ગામ જન્મોત્સવ 2026ને ઉજવવા યુવાનોમાં અનેરો ઉત્સાહ। ઓખા બેટ દ્વારકા સુદર્શન બીજને દુલ્હનનો શણગાર। ધર્મ સમ્રાટ શિવભક્ત શ્રી પબુભા વિરંભા માણેકના સહયોગ અને યુવા નેતા શ્રી સહદેવસિંહ પબુભા માણેકના માર્ગદર્શન હેઠળ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના પાવન જન્મોત્સવની હર્ષોલ્લાસભરી ઉજવણીના ભાગરૂપે બેટ દ્વારકા ઓખાથી સૂરજકરાડી સુધી 10 કિલોમીટરના વિસ્તારને ધર્મપ્રેમી યુવાનો દ્વારા ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે। રસ્તાઓ પર ધ્વજ, બેનરો, ભગવાન શ્રીરામના વિવિધ ઝુમ્મર તથા આકર્ષક આર્ટિકલ દ્વારા સમગ્ર વિસ્તારને ભવ્ય રીતે શણગારવામાં આવી રહ્યો છે। અહીં ઓખા બેટ દ્વારકાના સુદર્શન બીજને દુલ્હનની જેમ શણગારવામાં આવેલ છે। અહીં ધર્મ સમ્રાટ શ્રી પબુભા માણેક સુદર્શન બ્રિજ શણગારવા યુવાનો સાથે રહ્યા હતા। આ આયોજન ભવ્યથી અતિ ભવ્ય બને તે માટે યુવાનોમાં ભારે ઉત્સાહ અને ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે। અહીં યુવા નેતા સહદેવસિંહ માણેકે યુવાનોના આ કાર્યને બિરદાવતા શુભેચ્છા પાઠવી હતી। અહેવાલ સંજય પોપટ। ખરેખર ઓખા, મીઠાપુર, સુરતગાડી બધા યુવાનોને ખૂબ ખૂબ ધન્યવાદ। કારણ કે રામનવમી આવે છે અને ઓખાથી માંડીને સુરતગાડી સુધી 10 કિલોમીટરમાં ખૂબ ભવ્યથી ભવ્ય શણગાર કર્યો છે, તે બદલ દરેક યુવાનોનો ખૂબ ખૂબ ધન્યવાદ। અને આવા નવા કાર્યો આપણા ઓખા મંડળની અંદર થતા રહીએ। શિવ શિવ।